સમાચાર કુવૈતમાં ભારતીય નાગરિકોની અટકાયત કરવામાં આવી છે અને ભારતીય 523 નાગરિકોની અટકાયત કરવામાં આવી, જેમાંથી 10 નાગરિકો સાબરકાંઠાના હોવાની જાણકારી. સાબરકાંઠામાં નાગરિકોની અટકાયત કરવામાં આવી. કુવૈતમાં વિજયનગરના દઢવાવ ગામના 10 લોકોની પણ કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે. 523 જેટલા ભારતીય નાગરિકોની અટકાયત કરાઈ છે. ધંધા રોજગાર માટે કુવૈત ગયેલા ગામના લોકોના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ફસાયેલા પરિવારજનોએ સ્થાનિક સાંસદને પણ રજૂઆત કરી છે મદદ કરવા માટે. આ વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયો જુઓ, જ્યાં નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. ધંધો વેપાર કરવા માટે આ નાગરિકો કુવૈત ગયા હતા, પરંતુ કુવૈતમાં નાગરિકોની અટકાયત કરવામાં આવી. 523 ભારતીયોની અટકાયત કરવામાં આવી છે. જોકે કયા કારણોસર ભારતીયોને પકડવામાં આવ્યા તે હજુ સામે નથી આવ્યું, પરંતુ આ દ્રશ્યો જુઓ. 523 જેટલા ભારતીય નાગરિકોની અટકાયત કરાઈ, જેમાંથી 10 નાગરિકો ગુજરાતના સાબરકાંઠાના હોવાની જાણકારી. મારો ભાઈ મિલન છે ત્યાં કુવૈતમાં એને પકડી લીધો છે, તો એને નમ્ર વિનંતી છે મારાથી કે વગર ફિંગરે એને ભારત પાછો લાવે. એ સરકારને મોદી સાહેબને વિનંતી છે. આપણે ક્યારે વાત થઈ હતી ભાઈ જોડે? મારે એને પકડવાથી 1 દિવસ પહેલા વાત થઈ હતી. એના પછી કોઈ કોઈ વાત નહીં, કોઈ મેસેજ નહીં, કશું વાત નહીં થઈ. ભારત સરકાર દ્વારા હાથ જોડીને વિનંતી છે કે જો કુવૈતમાં ફસાયેલા મારા ભાઈ કાકા બધા અમારા દડવામના 10 લોકો ફસાયેલા છે, એમને કોઈ તકલીફ ના થાય, ફિંગર ન થાય અને વ્યવસ્થિત એ ભારતમાં આવી જાય, તેમની તમને નમ્ર વિનંતી કરું છું. એમને બહુને સુગર, બીપી બહુ જ બીમારી છે કે 1 દિવસ પર ઘોડી વગર ચાલે નથી અને કોઈ પણ કોન્ટેક્ટ થતો નથી. વાત કરવા છતાં કોઈ વાત કરવા દેતું નથી. છેલ્લા તમારે ક્યારે વાત થઈ હતી એ લોકો જોડે? છેલ્લા અમારી રવિવારે વાત થઈ હતી, એના પછી કોઈ કોન્ટેક્ટ થયો નથી. છેલ્લા 8 વાગ્યાને 24 મિનિટે અમારે ફોન આવ્યો તો 10 મિનિટમાં કહેતા હતા અમે જઈએ છીએ, રૂમ છોડીને બીજા રૂમ શોધી લીધો તો જઈએ છીએ. એટલે 10 મિનિટ પછી પાછો ફોન કરવાથી કોઈ કોન્ટેક્ટ થતો નથી.